પ્રણામ મિત્રો। સૌ પ્રથમ તો હું આપ સૌને મિચ્છામી દુક્કડમ માંગુ છું કે 1 વર્ષથી વધારે સમય થઈ ગયો અને મેં કોઈ સ્વાધ્યાયનો વિડીયો મૂક્યો નહીં। આપ સુધી હું પહોંચી ન શક્યો, કોઈને કોઈ કારણસર રહી ગયું, પણ હવે આજથી હું પ્રયત્ન કરીશ કે રેગ્યુલરલી હું વિડીયો સ્વાધ્યાયનો આપણે મૂકીએ અને આપણે સૌ એકમેકને કલ્યાણ મિત્ર બનીએ। તો આજે આપણે વાત કરીએ સ્વદોષ દર્શનનો લાભ એ વિષય પર। સાધના જીવનમાં બીજાના દોષો જોવા એ નિષ્ફળતાનો પાયો છે અને પોતાના દોષ જોવા એ સફળતાનો પાયો છે। વ્યવહારિક જીવનમાં ભલે કદાચ એ સફળતાનો પાયો ગણાતો હોય, પણ સૂક્ષ્મતાથી વિચારીએ તો તે ખોટું જ છે। જે પોતાના દોષ જોતો નથી કે જોઈ શકતો નથી, એ વ્યવહારિક જીવનમાં પણ ક્યારેય સફળ થઈ શકતો નથી। જો આર્યા મુદ્રાવતીજી ગુરુણી આર્યા ચંદનબાળાજીનો દોષ જોવા ગયા હોત તો તેમને કેવજ્ઞાન ન થયું હોત, અને એમના ગુરુણી આર્યા ચંદનબાળાજી પણ પોતાનો દોષ ન જોતા આર્યા મુદ્રાવતીજીનો દોષ જોવા ગયા હોત તો તેમને પણ કેવજ્ઞાન ન થયું હોત, પણ એવું ન બન્યું। આર્યા મુદ્રાવતીજીએ પોતાનો જ દોષ જોયો અને આર્યા ચંદનબાળાજીએ પણ પોતાનો જ દોષ જોયો। પોતાનો દોષ જોવાથી એ બંનેને કેવજ્ઞાન થયું। ઘટના એવી બની હતી, પરમાત્મા શ્રી મહાવીરદેવ કૌશાંબી નગરમાં દેવો દ્વારા રચિત સંવત્સરમાં બિરાજી દેશના આપી રહ્યા હતા। સૂર્યચંદ્ર ત્યારે મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા હતા। ચંદનબાળાજી, મુદ્રાવતીજી આદિ શ્રમણીવૃંદ પણ દેશના સાંભળવા ગયા હતા। દિવસનો ચોથો પ્રહર પૂરો થવા આવ્યો હતો। ત્યાં જ કાગજ્ઞાનથી સૂર્યાસ્ત થતો જાણીને ચંદનબાળાજી વગેરે સાધ્વીજી ભગવતીઓ સંવત્સરમાંથી ઉઠીને સમયસર વસ્તીમાં આવી ગયા। સૂર્યાસ્ત થઈ ગયો। સૂર્યના પ્રખર પ્રકાશના કારણે મુદ્રાવતીજીને સૂર્યાસ્ત થયો રાત્રિ પડી એ વાતનો ખ્યાલ ન રહ્યો। જ્યારે સૂર્યચંદ્ર ગયા ત્યારે અચાનક અંધારી વ્યાપતા એમને ખ્યાલ આવ્યો। સંભ્રમપૂર્વક ઉપાશ્રયમાં પાછા આવ્યા। ચંદનબાળાજી વગેરે સાધ્વીજી ભગવંતો તો પ્રતિક્રમણ સ્વાધ્યાય આદિ કરીને સંથારો કરી ગયા હતા। બહારથી આવતા જ ગુરુને જઈને નિવેદન કરવું પડે કે હું આવી ગયો છું। આ સાધુ સમાચારીનું પાલન કરવા મુદ્રાવતીજી આવીને સીધા ચંદનબાળાજી પાસે ગયા। આજે તો મોડા આવે તો ક્યારે આવ્યા અને આવીને ક્યાં પેસી ગયા તે ખબર જ ન પડે। અનવસતા દોષનો પરિહાર અને મર્યાદાના પાલન માટે મુદ્રાવતીજીએ ગુરુરી આર્યા ચંદનબાળાજીના ચરણનો સ્પર્શ કરી આલોચના કરી। મોડા આવેલા જોઈને ચંદનબાળાજીએ કહ્યું, તમારા જેવા કુળવતીને આ રીતે મોડું આવવું શોભે નહીં। બોલો, એમને એવી શું ભૂલ હતી કે ગુરુની છેક એમના કુળ સુધી પહોંચી ગયા? એ કહી શકતા હતા કે હું ક્યાં ગઈ હતી, ભગવાનના સંવત્સરમાં જ ને, બીજે ક્યાંય તો નહીં જ ને, તો આટલામાં છેક મારા કુળ સુધી પહોંચવાની શું જરૂર પડી? વળી સૂર્યચંદ્ર મૂળ વિમાને આવ્યા હોય તો ખબર ન પણ પડે, એમાં મારો શું અપરાધ? આટલામાં ખાટું મોડું શું થઈ ગયું? આજના જમાનાની અસરવાળી જો ચેલી હોત તો ગુરુને 3 કોર્ટ સુધી લઈ જાય। મને ભૂલ બતાવો છો તો તમે પહેલા એ કહો કે તમે તમારી કઈ ફરજ અદા કરી? તમે જ્યારે સંવત્સરમાંથી ઉઠ્યા ત્યારે તમારે મને કહેવું ન જોઈએ? એ તમે મને કેમ ન કહ્યું? શું એ તમારી ફરજ નહોતી? અને મકાનમાં આવ્યા પછી પણ હું નથી આવી એવી ખબર પડ્યા પછી તમે મારી તપાસ કરાવી? મારી તપાસ કરાવવાની તમારી કોઈ ફરજ ખરી કે નહીં? કેમ તમે કોઈને તપાસ કરવા પણ ન મોકલ્યા? ભૂલ મારી કે તમારી? મુદ્રાવતીજીએ જો કદાચ આવો મોરચો માંડ્યો હોત તો ચંદનબાળાજીને કદાચ મૌન રહેવું પડ્યું હોત। મુદ્રાવતીજી ખાનદાન હતા। એમણે એક જ વિચાર કર્યો, મારી ભૂલ થઈ ગઈ, ગુરુદેવને આટલું કહેવું પડ્યું, મારાથી મોટો પ્રમાદ થઈ ગયો। કોહમ જાણેનું પ્રબળ નિમિત્ત મળ્યું હતું, પણ તેમણે નિષ્ફળ બનાવ્યું। પશ્ચાતાપનો પાવક પ્રગટ્યો અને એમાંથી છેક કેવજ્ઞાન સુધી પહોંચ્યા। એમના ગુરુની આર્યા ચંદનબાળાજીએ પણ શિષ્યાને કેવજ્ઞાન થતા પોતાનાથી એ કેવજ્ઞાનની આશા ન થઈ એવા ભાવથી એમને સમાપના કરતા કરતા કેવજ્ઞાન પામી ગયા। નિમિત્તો એકના એક છે। જેટલા નિમિત્તો ચડવાના છે એટલા જ નિમિત્તો પડવાના છે। રાગી દ્વેષી જીવોને જે નિમિત્તો સંસાર વૃદ્ધિ માટે થાય છે તે જ નિમિત્તો રાગ દેશને જેમણે નાથ્યો છે તેવા સમ્યક દ્રષ્ટિ જીવોને મોક્ષ માટે થાય છે। અસંયમી આત્મા ગમનાગમન કરે એમાં કદાચ એક પણ જીવ ન મરે તો પણ એને કર્મબંધ ચોક્કસ થાય છે। જ્યારે સંયમી આત્મા ઉપયોગપૂર્વક ગમનાગમન કરે એમાં કદાચ કોઈ જીવની વિરાધના પણ થઈ જાય તો પણ એને એ નિમિત્તે કર્મબંધ થતો નથી। આવી વાતો લઈને ફરી મળીશ।